કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક બનાવવા માટે કઢાઈમાં 1 વાટકી પાણી ઉમેરશું. અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. ઢોકળી એકદમ સોફ્ટ બને તે માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. પાણીમાં ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. પાણી ઉકળી ગયું છે, ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. જે વાટકીથી પાણી લીધું છે એ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 1 થી 1.5 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી ચણાનો લોટ સારી રીતે કૂક થઈ જાય. ગેસની ફ્લેમ બંધ કરીને પેનને નીચે ઉતારી લઈશું. ગ્રીસ કરેલી પ્લેટમાં ઢોકળીનું મિક્સર ઉમેરી દઈશું અને આ રીતે પાથરી લેવાનું છે. હલકું ઠંડુ થાય પછી પીસ કરી લેવાના. એકદમ સોફ્ટ ઢોકળી તૈયાર છે. ઢોકળી બનાવી એ વાસણમાં આપણે 1 વાટકી છાશ ઉમેરીને મિક્સ કરી લઈશું. સાઈડમાં મૂકી દઈશું. શાકના વઘાર માટે 4 ચમચી તેલ, રાઈ અને સૂકા મસાલા ઉમેરશું. સાથે હિંગ ઉમેરીને વઘારને સાતડી લઈશું. ઝીણી ચોપ કરેલી ડુંગળી અને આદુનું છીણ ઉમેરીને સાતડી લઈશું. 1 ચમચી લસણની ચટણી, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીને મસાલા મિક્સ કરી લઈશું. મસાલાને અડધી મિનિટ માટે સાતડી લીધા છે. હવે જેમાં ઢોકળી બનાવી હતી એ મિક્સર આપણે ઉમેરી દઈશું. સાથે અડધી વાટકી છાશ ઉમેરી દઈશું. રસાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. તો રસો સારી રીતે ઉકળી ગયો છે. હવે ઢોકળી ઉમેરીને મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. 3 મિનિટ પછી ગરમ મસાલો ઉમેરી દઈશું. કસૂરી મેથી ઉમેરી દઈશું. કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું. ઢોકળીનું શાક તૈયાર છે.